નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે ગુજરાતી કેકારવ, જેનો પાઠ 10મો, જેનું નામ છે ડુંગરનો ભેરુ. આ પાઠના ભાગ 2 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને પ્રશ્ન જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 10મો ડુંગરનો ભેરુ, ભાગ 2. નાટકીય અવાજથી ગદ્ય વાંચો અને પંક્તિઓ ગાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે જૂના સમયની અંદર ભવાઈ છે તે ગામડાઓની અંદર રજૂ થતી, અને એ ભવાઈની અંદર જે પ્રકારે ગીતો ગાવામાં આવતા, તે ગીતો અને ભૂંગળ વગાડવામાં આવતું, એ પ્રકારે આપણે પાઠ છે તે આપવામાં આવ્યો છે, અને તે આપણે વાંચતા વાંચતા બધા જોતા જઈએ અને પાઠની સમજૂતી મેળવતા જઈએ. રંગલી. એ રંગલી આવી રે ભાઈ, રંગલી આવી, રંગલી આવી રે ભાઈ, રંગલી આવી, રંગલી આવી રે ભાઈ, રંગલી આવી. રંગલી આવી અને બોલે છે. શું કહે છે કે નાનાને નાના નમસ્કાર, મોટાને મોટા નમસ્કાર, જાડાને જાડા નમસ્કાર અને પતલાને પતલા નમસ્કાર, ને નાના નાના બધા છોકરાને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. રંગલા, રે ઓ રંગલા, તું ક્યાં સંતાયો છે? આ બધા છોકરા ક્યારના તારી રાહ જોઈ રહ્યા છે. આવરે આવ ઓ રંગલા રાજા, તારા વિના સૌ સુના. આવી રીતે રંગલી છે તે ગીત ગાઈ રહી છે, અને ભવાઈની અંદર જે પ્રકારે નાટક ભજવવામાં આવતું હોય એ પ્રકારે રંગલી છે તે પોતાનું પાત્ર લઈ અને આવે છે અને કહે છે કે તમે નાનાને નાના નમસ્કાર, મોટાને મોટા નમસ્કાર, જાડા હોય તો તેમને જાડા નમસ્કાર અને પતલા હોય તો તેને પતલા નમસ્કાર. આમ બધાને એક સરખા નમસ્કાર કરી અને રંગલી રંગલાને બોલાવે છે. ત્યારે રંગલાને કહે છે કે તું ક્યાં સંતાયો છે? તારા વિના અહીં બધું સૂનું લાગે છે. ભાઈ તારા વિના સૌ સુના, તા થૈયા થૈયા તા થઈ. ત્યારે રંગલો આવે છે કે લાંબો ડગલો, મૂછો વાંકડી, સિરે પાઘડી રાતી, બોલ બોલ તો તોળી તોળી, છેલ છબીલો ગુજરાતી, એ છેલ છબીલો ગુજરાતી. એ આવ્યો આવ્યો, એ આવ્યો આવ્યો આવ્યો, રંગલી તારો રંગલો આવ્યો, આવ્યો આવ્યો આવ્યો, સાથે વાત મજાની લાવ્યો. આ પ્રકારે ત્યારે રંગલો છે તે પોતે પ્રવેશે છે અને તે કહે છે કે લાંબો ડગલો એટલે કે લાંબો જભો પહેર્યો હોય, મૂછો વાકડી, મોટી મૂછો હોય વાકડી, ત્યાર પછી માથા ઉપર સિર એટલે માથું, અને રાતી એટલે કે લાલ કલરની પાઘડી હોય. ત્યાર પછી બોલ બોલ તો તોળી તોળી, એટલે જે બોલે છે તે વિચારીને બોલે છે. એવો છેલ છબીલો હું ગુજરાતી છું. આવી રીતે રંગલો આવી અને કહે છે કે જો હું આવ્યો અને મારી સાથે મજાની વાત પણ લાવ્યો છું. તો ચાલો જોઈએ રંગલો શું કહે છે. તા થૈયા થૈયા તા થઈ. રંગલી: હે, મજાની વાત? તો સંભળાવી દે જટ. તો કહે છે કે જો તારી પાસે સારી મજાની વાત હોય તો તેમને જટ એટલે કે જલ્દીથી સંભળાવ. રંગલો: સાંભળવી જ છે તો સાંભળો સાંભળો. રવિ: રવિ ડુંગરની દોસ્તી વિશે કાન દઈને સાંભળો. બહુ જૂની છે વાત, મને સૌ ધ્યાન દઈને સાંભળો. ત્યારે રંગલો છે તે કહે છે કે રવિ અને ડુંગર એ બંનેની મિત્રતા છે, તેના વિશેની આ વાત છે, અને બધા કાન દઈને એટલે કે તમે ધ્યાનથી સાંભળજો. આ વાત છે તે ખૂબ જૂની છે અને મને સૌ તેથી ધ્યાન દઈને તમે સાંભળજો. રંગલી: સ્ટોપ 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 રંગલા, વર્ષો પહેલાની જૂની વાત તને બરાબર યાદ છે કે તું તો ભૂલી જ ગયો હોઈશ. રંગલો: હે, તું કહે તો રવિને જ બોલાવું.
એ આવો આવો રવિ ને બકરી, ડુંગરદેવ પણ આવો, આવો આવો તમારી સાથે આખી મંડળી લાવો, તા થૈયા થૈયા તા થઈ. ત્યારે રંગલી છે તે કહે છે કે રંગલા, મને ખબર છે કે તું ભૂલી જાય છે, તેથી તને બરાબર વાત યાદ હશે નહીં. ત્યારે રંગલો કહે છે તો કાંઈ વાંધો નહીં, ચાલો જેની વાત છે તે વ્યક્તિ એટલે કે તે રવિને જ હું બોલાવું છું, અને સાથે તેની બકરી અને ડુંગરદેવ તેને પણ લાવે છે, અને તે બધા સાથે મળી આવે છે. રવિ, જલ્દી જલ્દી પહોંચું ને કરું ડુંગરની સાથે ગોષ્ઠી, મળ્યા વગર ન ચાલે અમને એવી અમારી દોસ્તી. ત્યારે રવિ છે તે પ્રવેશ કરે છે અને કહે છે કે હું જલ્દી જલ્દી ડુંગરે પહોંચું અને ડુંગર સાથે ગોષ્ઠી એટલે કે ચર્ચા કરું, વાતો કરું, મળ્યા વગર ન ચાલે અમને, અમારે બંનેને મળવું તો પડે જ, એવી અમારી મિત્રતા છે, જેથી અમે દરરોજ મળતા રહીએ છીએ. ત્યાં બકરી બોલે છે કે બે 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 બે, ચાલો ઝટ ઝટ. ત્યાં બકરીનો પ્રવેશ થાય છે. બે 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 બે, ફટફટ ફટફટ ફટફટ, આવી રીતે બકરી છે એ પ્રવેશ કરે છે. રવિ, કેમ છો વાલા ઝાડભાઈ, કેમ છો વાલા પાન, કેમ છો ઉડતા પતંગિયા, ઓ મકોડાની જાન. ત્યારે બકરી રવિ છે તે ઝાડ પાનને તેના ખુશી સમાચાર પૂછે છે, ઉડતા પતંગિયા અને મકોડાની જાન એટલે કે એક સાથે ઘણા બધા મકોડા જઈ રહ્યા છે તેને પણ પૂછે છે કે તમે બધા મજામાં તો છો ને. ત્યારે બકરી, બે બે કેમ છો ઝાડજી, બે બે કુણા તરણા, બે બે કેમ છો પાણીના નાચતા કૂદતા ઝરણા. આવી રીતે બકરી પણ પોતાના બે બે અવાજની સાથે ઝાડપાન અને કુણા તરણાઓને પૂછે છે. પાણીની અંદર નાચતા કૂદતા ઝરણા પાણીના છે તેમને પણ પૂછે છે. રવિ, દોસ્ત માટે લાવ્યો છું એવો આજે ટૂચકો, કે દોસ્તો માટે હું આજે એક રમૂજી વાત લઈને આવ્યો છું, જે પેટ પકડીને હસી પડશે નથી જરાય છૂટકો. એટલે કે આપણને ખૂબ હસવું આવે, હસી હસીને પેટ પકડીને આપણે હસવું પડે તેવો ટૂચકો છે તે આપણે સાંભળવાના છીએ. ત્યાં ડુંગર આવે છે કે આવરે મારા ભાઈબંધ, ચાલ કરીએ ગેલ ગપાટા, આ બકરાઓ ભલે ને કરતી અહીંયા શેર સપાટા. તો ડુંગર છે તે કહે છે કે ચાલ આપણે રમત રમીએ, મજા કરીએ, આ બકરીઓ છે તે અહીં આમ તેમ ભલે ને આટા મારે. રંગલી, અરે વાહ રવિ, ચાલતા ચાલતા વાંસળી વગાડે છે, ત્યારે વાંસળીના સૂરથી વૃક્ષો ડોલી ઉઠ્યા. ત્યારે રંગલી વચ્ચે આવીને કહે છે કે રવિ જ્યારે વાંસળી વગાડે ત્યારે એના સૂર સાંભળી, વાંસળીનો અવાજ સાંભળી અને વૃક્ષો પણ તેના સંગીત સાથે તલ્લીન થઈ જતા હોય તેવી રીતે ડોલી ઉઠે છે. રંગલો, જોને રવિ વાર્તા અને ટૂચકા કહે છે ત્યારે રવિની ચપડ ચપડ સાંભળી ડુંગર કેવો ખડખડાટ હસે છે પેટ પકડીને. રવિ પણ કેવો દાંત કાઢે છે. ઓહો, તેણે ફરી વાંસળી વગાડવી શરૂ કરી. ચાલ તો આપણે હવે કરીએ તા થૈયા થૈયા તા થઈ. આવી રીતે રવિ જ્યારે ટૂચકા કહે કે વાર્તા કહે ત્યારે બધા લોકોને ખૂબ મજા આવે છે. તેની ચપડ ચપડ સાંભળી એટલે કે તેની વાતો સાંભળી અને ડુંગર પણ ખડખડાટ હસવા લાગે છે, પેટ પકડીને હસે છે, અને રવિ પણ દાંત કાઢે છે એટલે કે હસે છે. ત્યાં જ રવિ વાંસળી વગાડવાની શરૂ કરે છે. તો ચાલો આપણે હવે ત્યાં જઈએ. ત્યારે રંગલી કહે છે તાક થૈયા થૈયા તા થઈ. ચાલો હવે જઈએ. બકરી, ભાઈ રઘુ, જો સાંજ પડી ગઈ, ચાલ હવે ઘરે જઈએ. ત્યારે બકરી રવિને કહે છે કે હવે તો સાંજ થવા આવી છે, ચાલો આપણે ઘરે જતા રહીએ. રવિ, એ હા ભેરું, આવજે, આપણે કાલ ફરીથી મળીએ. ભેરું એટલે મિત્ર, દોસ્ત. તે કોણ હતો? તો કે ડુંગર. ત્યારે રવિ ડુંગરને કહે છે કે મિત્ર આવજે, આપણે કાલે ફરીથી મળીશું. ડુંગર, કાગા ડોળે રાહ જોઈશ, તું આવી જાજે વહેલો. કાગા ડોળે એટલે આતુરતાથી, રાહ એટલે વાટ. હું આતુરતાથી તારી આવવાની રાહ જોઈશ, વાટ જોઈશ, તું આવી જજે. મારે જે કોઈ દોસ્ત છે ને એમાં તું છે પહેલો. ત્યારે રવિ કહે છે કે મારે જેટલા મિત્રો છે તે બધા મિત્રોમાં તું સૌથી સારો મારો મિત્ર છે, પહેલો મિત્ર છે. રંગલો, વાહ ભાઈ વાહ, ભારે પાકી દોસ્તી તે હે. રંગલી, ડુંગર અને રવિ કેવા હાથ મિલાવી તાળી દઈ બાથ ભરી છૂટા પડ્યા. આવી રીતે ડુંગર અને રવિ છે તેમની મિત્રતા છે તે ખૂબ જ સારી છે. ત્યારે ડુંગર અને રવિ બંને એકબીજા સાથે હાથ મિલાવી બાથ ભરી અને બંને મિત્રો છૂટા પડે છે. રંગલી, હા ને રવિ,
રવિ તો જો ઘરે જઈને બહેનો સાથે લખોટી રમવા લાગ્યો, આ તેના બા બાપુ આવ્યા લાગે છે. ત્યારે રવિ છે તે ઘરે જઈ અને તેના બહેનો સાથે લખોટીથી રમવા લાગે છે અને તેના બા બાપુજી એટલે કે માતા પિતા આવે છે. રંગલી તો ચાલ એમને મળીએ ને કરીએ તા થૈયા થૈયા તા થઈ. આપણે રંગલીના માતા પિતા, રવિના માતા પિતાને મળી અને તેની સાથે વાતો કરીએ. બાપુ, રાજાનો આદેશ છે, મંદિર ડુંગર પર બંધાશે. ત્યારે તેના માતા પિતા વાતો કરે છે કે રાજાએ આદેશ કર્યો છે કે મંદિર છે તે ડુંગરની ઉપર બાંધવાનું છે. પશુઓ લઈને ડુંગર દેવ પર કોઈથી નહીં જવાશે. ત્યારે પશુઓને લઈ અને પછી કોઈ ડુંગર પર પશુઓ ચરાવવા જઈ શકશે નહીં. રંગલો, જોને બિચારા રવિનું મોં લટકી ગયું છે. ભારે કરી રાજાએ તો, કેમ કે ડુંગર ઉપર જવાની ના પાડી અને રવિને ને ડુંગરને તો મિત્રતા હતી અને સાથે તેની બકરી પણ હોય છે. હવે જો રાજા મનાઈ કરશે અને મંદિર બનાવશે તો ત્યાં તેને બકરી લઈને જવા દેશે નહીં. રંગલી, હવે કેવી રીતે આપણે કરી શકીએ તા થૈયા તા થઈ? પછી શું થયું રંગલા? તો હવે આપણે પણ તા થૈયા કરવું નથી. આગળ શું બને છે રંગલા તે તો તું કહે. રંગલો, પછી શું? બીજા દિવસે રવિ એકલો ડુંગર ઉપર ગયો. રવિ, તારા પર તો મસ્ત મોટું એક મંદિર ચણાશે. બકરીઓ લઈ હવે મારાથી અહીં નહીં અવાશે. બીજે દિવસે સવારે રવિ પોતે એકલો ડુંગર પર જાય છે, કેમ કે બકરી લઈને જવાની રાજાએ મનાઈ કરી છે. તેથી રાજાએ મનાઈ કરી છે, તેથી રવિ પોતે એકલો જાય છે. ત્યારે રવિ ડુંગર પર જઈ અને કહે છે કે તારા ઉપર મસ્ત મોટું એટલે ખૂબ મોટું એક મંદિર છે તે ચણવામાં આવશે અને હવે બકરીઓ લઈ મારાથી અહીં અવાશે નહીં, કેમ કે હું બકરી લઈને નહીં આવી શકું. ડુંગર, આવું કોણે કહ્યું તને? તું સપનામાં તો નહીં ને? એવું તને કહેનારાઓ અહીં આવે નહીં ને? ડુંગર કહે છે કે આવું તને કોણે કહ્યું? તે સપનું તો નથી જોયું ને? તને આવું કોણે કહ્યું? અને કહેનારાઓ અહીં કેમ નથી આવતા? રવિ, દોસ્ત, તું તો આ ગામ આખાનો ડુંગર દેવ કહેવાશે. દુનિયાભરમાં પછી તો ભેરું તારું નામ ગવાશે. ત્યારે રવિ ડુંગરને કહે છે કે હવે તું તો આખા ગામનો દેવતા છે અને આખી દુનિયામાં ભેરું એટલે મિત્ર તારું નામ છે તે ગવાશે. લોકો તારા વખાણ કરશે, તારી નામના છે તે ખૂબ જ વધશે. ડુંગર, નથી લાગતું મને કે મારે નામ કે મંદિર જોઈએ. મને જોઈએ તું ને તારી દોસ્તી કાયમ હોય એ. ત્યારે ડુંગર કહે છે કે મને નથી લાગતું કે મારે મંદિર જોઈતું હોય કે નામ જોઈતું હોય. મને તો માત્ર ને માત્ર તારી મિત્રતા જોઈએ છે અને તારી દોસ્તી કાયમ માટે જોઈએ છે. તું ને બકરી આવો ત્યારે જીવતો છું એમ લાગે, નહીતર મારી જાત મને પથરાનો ઢગલો લાગે. જ્યારે તું અને તારી બકરી સાથે આવો છો ત્યારે મને હું જીવતો હોય તેવું લાગે છે, નહીતર તો જાણે કે હું પથ્થરનો એક ઢગલો હોય આવું મને લાગે છે. રંગલી, બિચારો ડુંગર તો રડી પડ્યો. મને રડવું આવે છે. રવિએ તેના આંસુ સાફ કર્યા, એ સારું કર્યું. કહી આટલું કહી અને રવિ છે તે ડુંગર છે તે રડવા લાગે છે અને રવિ તેના આંસુ સાફ કરે છે. બિચારા ડુંગરે તો જોને એને બાથ જ ભરી લીધી. રવિ વાંસળી વગાડશે તો ડુંગરને સારું લાગશે. તો હે રંગલા, હવે આગળ શું થશે? ત્યારે ડુંગર છે તેને બથ ભરી અને રડવા લાગે છે અને રવિ છે તે વાંસળી વગાડશે ત્યારે ડુંગરને સારું લાગશે. તો આગળ શું બને છે તો ચાલો જોઈએ. રંગલો, પછી તો મોટા મોટા મશીન આવ્યા, પથ્થર તોડી રસ્તા અને મંદિર બાંધાવા લાગ્યા. મશીનની ઘરઘરાટીથી પંખીઓ તો ધ્રાસકા પડતા. રવિ તો ડાળખીઓ જ લઈ જતો. રાજાના બાંધકામ મંત્રીએ તો વૃક્ષો જ કાપી નખાવ્યા. બકરીઓ જેનું થોડું પાણી પીતી એ વહેતા ઝરણા બાંધકામને કારણે અટકી ગયા. થોડાક મહિના રવિ ગામને બીજે છેડે બકરી ચરાવવા જતો ને ક્યારેક ચોરી છુપીથી ડુંગરને મળવા આવતો ને વાંસળી સંભળાવતો. આખરે મંદિરનું ઉદ્ઘાટન નજીક આવ્યું. રવિ આગલા દિવસે ડુંગરને મળવા ગયો. આવી રીતે થોડા સમય પછી મોટા મોટા મશીનો આવે છે, પથ્થર તોડી રસ્તા બનાવવામાં આવે છે અને મંદિર બંધાવા લાગ્યું. મશીનના ઘરઘરાટીના અવાજોથી મંદિર પરના જે પંખીઓ હતા તેઓ પણ ડરી જતા હતા અને રવિ છે તે તો ડુંગર પરથી તેના ઉપર રહેલા વૃક્ષો પરથી માત્ર નાની નાની ડાળખીઓ જ લઈ જતો. પણ આજે તો
આ બધાએ તો મંત્રીઓએ તો રાજાના બાંધકામ મંત્રીએ તો વૃક્ષોને આખા જ કાપી નાખ્યા. બકરી જે ઝરણાનું પાણી પીતી હતી તે ઝરણું પણ હવે સુકાઈ ગયું અને રવિ છે તે પોતાની બકરીઓને ચરાવવા માટે બીજે ગામ જતો હતો. ક્યારેક ચોરી છુપીથી ડુંગરને મળવા આવતો ને વાંસળી સંભળાવે છે. આખરે મંદિર છે તે બની અને તૈયાર થઈ જાય છે અને તેનું ઉદ્ઘાટન કરવાનું નક્કી થાય છે. ત્યારે રવિ આગળના દિવસે ડુંગરને મળવા માટે જાય છે. રવિ: દોસ્ત, પ્રાર્થના કર કે તારી પાસે રોજ હું આવું. ડુંગર: મારા પર તું છોડ, બધું એ જોઈ લઈશ હું સારું. ત્યારે રંગલો કહે છે કે હવે દોસ્ત, આજે તો તારું ઉદ્ઘાટન થશે અને હવે હું તારા ઉપર કાયમ માટે આવી શકું, દરરોજ આવી શકું તેવી તું ભગવાનને પ્રાર્થના કર. ત્યારે ડુંગર કહે છે કે તું એ બધું મારા ઉપર છોડી દે, હું સૌ સારાવાના થાય એવું કરીશ. રંગલો: આ જોને રંગલી, આવતીકાલે મંદિરનું ઉદ્ઘાટન હોય એમ લાગે છે. બધા જ ગામ લોકો આમ રાતના વખતે પણ ફૂલહારથી મંદિર શણગારી રહ્યા છે. આસપાસનો ડુંગર, રસ્તો બધું શણગારી રહ્યા છે. બિચારો રવિ પહેલા તો તે ઘરને ઓટલે બેસીને ચંદ્રની ચાંદનીમાં નહાતા ડુંગરને ટગર જોઈ રહેતો. આજે તેને બાંધકામની રોશની આગળ ચંદ્ર ફીકો લાગતો હશે, હે ને? આમ ડુંગર પર મંદિર તૈયાર થયું અને તેના કારણે રંગલો છે તે કહે છે કે રવિને હવે આ ડુંગર પર જે રોશની છે તે ગમે છે, પરંતુ ચંદ્ર છે તે રોશનીના પ્રકાશમાં ફીકો લાગે છે. રંગલી: અરે રંગલા, તું આવું કહે છે ત્યારે મને રડવું આવે છે. રંગલો: સાચું કહું છું. રવિ તેમની દોસ્તીના જૂના દિવસો યાદ કરતો હશે. જો સવાર થઈ, આપણો રવિ તો બકરીઓ લઈ ચરાવવા નીકળી પડ્યો, પણ જોતો ખરી અત્યારે કોઈ લઘર વગર નથી. બધા નવા કપડાં પહેરી બની ઠંડીને મંદિર તરફ ગાતા જઈ રહ્યા છે. કારણ કે આજે ડુંગરદેવ પર મંદિરનું ઉદ્ઘાટન કરવાનું હોય અને તેથી બધા લોકો નવા કપડાં પહેરી તૈયાર થઈ અને મંદિર તરફ જઈ રહ્યા છે, ગીતો ગાતા જઈ રહ્યા છે. રાજા: ડુંગરદેવનું સ્થાપન આજે, વગડાવો શરણાઈ, નાચો ગાવો ઝૂમો સૌ કોઈ, સૌને હો વધાય. ત્યારે રાજા લોકોને ખુશી શુભકામનાઓ આપતા કહે છે કે આજે તો આપણા ડુંગરદેવ કે જેની ઉપર આપણે મંદિર બનાવ્યું છે તેનું ઉદ્ઘાટન છે, માટે સૌ કોઈ હસી ખુશીથી નાચો ગાવો અને આજે આપણા ડુંગરદેવનું આપણે સ્થાપન કરવાનું છે. રંગલી: ચાલો આપણે કરીએ, તા થૈયા તા થઈ. રંગલો: આગળ શું થયું તે તો સાંભળ. આ સૌ મંદિર પાસે પહોંચ્યા. અચાનક ડુંગર હલતો હોય એવું લાગ્યું. મંદિરમાંથી કોઈના રડવાનો અવાજ સંભળાયો. સૌ ચકળવકળ જોઈ રહ્યા. રંગલી: અરે મને તો બીક લાગે છે રંગલા. આવી રીતે સૌ લોકો મંદિર પાસે જુએ છે તો મંદિરમાંથી કોઈના રડવાનો અવાજ છે તે આવી રહ્યો છે અને સૌ ચકળવકળ આંખોએ શું અવાજ છે, કોનો અવાજ છે તે જોઈ રહ્યા છે, પરંતુ તેમને કશું દેખાતું નથી. તો રંગલી કહે છે કે મને તો ખૂબ ડર લાગે છે. આ રડવાનો અવાજ કોનો આવી રહ્યો છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પાઠ 10 ડુંગરનો ભેરુ નો ભાગ 2 છે તે પૂરો કરીએ છીએ. આગળના ભાગમાં શું બનવાનું છે તે આપણે જોવા માટે ભાગ 3 ના વિડીયોની અંદર તમારે જવું પડશે. તો આગળ નવા વિડીયોની અંદર ફરી મળીશું. આપણે નવા વિડીયોની અંદર PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 5 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.